ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે આ દરમિયાન અનેક જગ્યાએથી વિવિધ સમાચારો સામે આવી રહ્યા છે। ક્યાંક લોકો તડકાના કારણે આળસ કરી રહ્યા છે મતદાન કરવા માટે, ક્યાંક ઈવીએમ ખોટકાવાના સમાચાર સામે આવી રહ્યા છે, ક્યાંક કાર્યકર્તાઓની અટકાયત થઈ રહી છે। તો હવે વડોદરામાંથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। વડોદરાના માંજલપુરમાંથી સમાચાર સામે આવ્યા છે। વડોદરાના માંજલપુરમાં જે મતદાન હતું એ મતદાન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ હાજર હતા અને આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ બંને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા। એ દ્રશ્યો સામે આવ્યા જેમાં એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે, એકબીજા આમને સામને આવી ગયા છે અને બાદમાં આખી ઘટના સામે આવ્યા બાદ ત્યાં હાજર રહેલી પોલીસે વચ્ચે પડવું પડ્યું અને બાદમાં બંનેને છેટા કરીને મામલો થાળે પાડવો પડ્યો। આખી ઘટનામાં બંને એકબીજા ઉપર પ્રહારો કરતા પણ જોવા મળી રહ્યા છે। અહીં એ દ્રશ્યો જોઈએ જેમાં ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે તે મતદાન મથકની પાસે આમને સામને આવી ગયા છે અને ઝઘડી રહ્યા છે। ભાઈ ગાણો બોલે અરે ફાયર ફાડો મારી પર એમને એવું કીધું કે મારી જઈશ એની ફાયર ફાડો તમે જાહેરમાં એવું કીધું કે તમે મને એવું કીધું કે પાડી દઈશ તમે હું એવું કીધું છું પાડી દઉં પાડવાનું છે ને સાથે જન્મ લેવા પડે તું જતો ને મારી તું ગાણ બોલે ચાલે તું પાડી દઈશ તું પાડી અહીં તમે વિડીયો જોયો જેમાં કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ આમને સામને આવી ગયા છે અને બંને ઝઘડો કરી રહ્યા છે। હવે આ સમાચાર સામે આવ્યા બાદ પોલીસે તો સમગ્ર ઘટના વખરે પહેલાં મામલો થાળે પાડી દીધો છે, પરંતુ જે ચૂંટણી પહેલાં પણ બાંધતા હતા એ ચૂંટણી દરમિયાન પણ બાંધી રહ્યા છે અને ચૂંટણી પતશે ત્યારબાદ જે રિઝલ્ટ આવશે એ પછી પણ આ રાજકારણીઓ તો જે એકબીજે પાર્ટીના છે એ પાર્ટીની સામે આરોપ પ્રત્યારોપ અને નેતાઓ સામે આરોપ પ્રત્યારોપ કરીને બાખડતા જોવા જ મળશે। એટલે આમાં કોઈ નવી વાત નથી, રાજકારણમાં ખૂબ જ સામાન્ય છે। આ જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં પોલીસે મામલો થાળે પાડી દીધો છે, પરંતુ હવે આમાં કોઈ નવો ગરમાવો થાય છે કે કેમ તે જોવું રહ્યું। આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।